ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશનું નામ હંમેશા ગૌરવથી લેવાય છે, પણ એ જ વંશમાં એક એવા રાજા થયા જેમણે ગુજરાતને ખરેખર એની ચરમસીમા પર પહોંચાડ્યું. એ રાજા હતા કુમારપાળ. તો ચાલો આજે આપણે એ જ મહાન શાસકની ગાથાને નજીકથી જાણીએ. આજે ભવ્ય દ્રશ્ય દેખાઈ રહ્યું છે ને, એ છે તારંગાનું અજીતનાથ જૈન મંદિર. કુમારપાળના શાસનની ભવ્યતા અને એમની દ્રષ્ટિનું આ એક જીવંત પ્રતીક છે. એમનો સમયગાળો માત્ર શાંતિ અને સમૃદ્ધિનો નહોતો, પણ કળા અને સ્થાપત્યનો એક એવો ઉત્કૃષ્ટ દોર હતો જેણે ગુજરાતની ઓળખને હંમેશ માટે એક નવી ઊંચાઈ આપી. પણ આ ભવ્ય વારસા પાછળ એક જબરદસ્ત સંઘર્ષની ગાથા છુપાયેલી છે. કુમારપાળ માટે રાજા બનવાનો રસ્તો કોઈ ફૂલોની સેજ નહોતો, એ તો કાંટાઓથી ભરેલો હતો. તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે કુમારપાળની રાજગાદી સુધીની સફર કેટલી જોખમી હતી. જરા વિચારો તો ખરા, એક રાજકુમાર જે સિંહાસનનો અસલી હકદાર છે, એને પોતાના જ કાકા એટલે કે મહાન રાજા સિદ્ધરાજ જયસિંહથી જીવ બચાવવા માટે વેશપલટો કરીને ભાગવું પડે છે. સિદ્ધરાજને હંમેશા ડર રહેતો કે કુમારપાળ એમની ગાદી છીનવી લેશે, એટલે એમણે કુમારપાળને પતાવી દેવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ ઉદયન મહેતા જેવા વફાદાર મંત્રીઓ અને સાથીઓની મદદથી કુમારપાળ દરેક મુસીબતમાંથી બચી ગયા અને આખરે પાટણની ગાદી પર બેઠા. અને આ સિક્કો એ જ જીતનો જીવતો જાગતો પુરાવો છે. એક તરફ એક ભાગેડુ રાજકુમારનું જીવન અને બીજી તરફ ગુર્જરેશ્વર એટલે કે ગુજરાતના રાજા તરીકેનો સિક્કો. આ સિક્કા પર કોતરાયેલું નામ એમની સત્તા અને એમના સંઘર્ષ પરના વિજયની સાબિતી છે. એમના જીવન પર એક નજર નાખીએ તો સંવત 1149માં જન્મથી લઈને ઈસવીસન 1143માં લગભગ 50 વર્ષની ઉંમરે રાજગાદી સંભાળવી. પછી ઈસવીસન 1169માં સોમનાથ જેવા મહાન મંદિરનું પુનઃનિર્માણ કરવું અને છેવટે ઈસવીસન 1172માં 80 વર્ષનું એક સાર્થક જીવન જીવીને વિદાય લેવી. આ આખી સફર પોતે જ એક ભાગેડુ રાજકુમારથી મહાન શાસક બનવાની ગાથા કહે છે. હવે વાત કરીએ કુમારપાળના વ્યક્તિત્વના એક એવા પાસાની જે ખૂબ જ રસપ્રદ અને કદાચ સૌથી જટિલ પણ છે, એમની શ્રદ્ધા. અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. કુમારપાળ ખરેખર કોણ હતા? એક કટ્ટર શિવભક્ત કે પછી જૈન ધર્મના ઉપાસક? કારણ કે ઐતિહાસિક પુરાવા આપણને બંને દિશામાં ઇશારો કરે છે. આ બાબતમાં બંને પક્ષે મજબૂત દલીલો છે. એક તરફ એમના શિલાલેખો એમને શિવભક્ત કહે છે અને એમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો. તો વળી બીજી તરફ એમના ગુરુ હેમચંદ્રાચાર્યનો એમના પર એટલો ઊંડો પ્રભાવ હતો કે એમણે આખા રાજ્યમાં પશુહિંસા પર પ્રતિબંધ મૂકી દીધો અને અસંખ્ય જૈન મંદિરો બંધાવડાવ્યા. પણ આને વિરોધાભાસ તરીકે જોવાને બદલે એ સમયની ધાર્મિક સહિષ્ણુતા અને સમન્વયના એક શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે પણ જોઈ શકાય. એમના ગુરુ હેમચંદ્રાચાર્ય એમને એમના જ જમાનાના કલિકાલ સર્વજ્ઞ કહેવાતા હતા, એટલે કે કલિયુગના સર્વજ્ઞાની. હવે આટલા મોટા જ્ઞાનીનો પ્રભાવ કુમારપાળ પર કેટલો ઊંડો હશે એનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ. ચાલો હવે ધર્મ અને રાજનીતિથી આગળ વધીને વાત કરીએ એ વારસાની જેને આજે પણ આપણે આપણી આંખોથી જોઈ શકીએ છીએ, એમનો સ્થાપત્ય વારસો. એમ કહી શકાય કે કુમારપાળના સમયમાં આખું ગુજરાત જાણે એક મોટી કન્સ્ટ્રક્શન સાઇટ બની ગયું હતું. પણ આ ખાલી ઇમારતો નહોતી, આ તો શ્રદ્ધા, કળા અને સંસ્કૃતિનો જીવંત સંગમ હતો. હિન્દુ હોય કે જૈન, બંને ધર્મોના મંદિરોનું એવા મોટા પાયે નિર્માણ થયું જેની સુંદરતા આજે પણ આપણને મંત્રમુગ્ધ કરી દે છે. હવે આ આંકડો જુઓ, 34.5 ફૂટ. નાનો સૂનો આંકડો નથી આ. આ તેમણે જીર્ણોદ્ધાર કરાવેલા સોમનાથ મંદિરના ગૂઢ મંડપની છતનો ઘેરાવો છે. વિચાર કરો, એ જમાનામાં આખા ભારતમાં આટલી મોટી છત ક્યાંય નહોતી. આ બતાવે છે કે એમનું વિઝન અને એ સમયનું એન્જિનિયરિંગ કેટલું આગળ હતું. અને એમનું કામ માત્ર મંદિરો પૂરતું સીમિત નહોતું. એમની દ્રષ્ટિ કેટલી વિશાળ હતી એ અહીંથી ખબર પડે છે. સોમનાથનું પુનર્નિર્માણ તો ખરું જ, પણ સાથે સાથે તારંગાના જૈન મંદિરો, વડનગર જેવા મજબૂત કિલ્લાઓ અને પાણીની વ્યવસ્થા માટે વડવાણની ગંગાવાવ જેવી વાવો, એટલે કે ધર્મની સાથે સાથે લોકોની સુરક્ષા અને સુવિધાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું. તો આ બધું જાણ્યા પછી હવે આપણે એ મુખ્ય સવાલ પર આવીએ કે કુમારપાળના શાસનકાળને ગુજરાતનો સુવર્ણયુગ કેમ કહેવામાં આવે છે. જુઓ,
સુવર્ણયુગનો મતલબ ખાલી સોના ચાંદીની ભૌતિક સમૃદ્ધિ નથી હોતો. સાચો સુવર્ણયુગ એ છે જ્યારે સમાજ દરેક રીતે દરેક ક્ષેત્રમાં વિકાસની ટોચે પહોંચે. અને કુમારપાળના રાજમાં બરાબર એવું જ થયું. વ્યાપાર, કળા, જ્ઞાન અને સંસ્કૃતિ આ બધાનો એવો સુભગ સમન્વય થયો જેણે ગુજરાતને તેની શિખર પર પહોંચાડ્યો. તો એમના શાસનનો સાર શું હતો? ભવ્ય ઇમારતો જેમની દ્રષ્ટિનું પ્રતીક હતી. રાજ્યમાં અહિંસાનો સિદ્ધાંત જે એમના મૂલ્યો બતાવતો હતો. આર્થિક સમૃદ્ધિ જે એમની કુશળ નીતિઓનું પરિણામ હતું. અને ધાર્મિક સહિષ્ણુતા જે એમના વિશાળ હૃદયનો પુરાવો હતો. આ બધી જ બાબતોએ ભેગા મળીને એ યુગને ગુજરાતના ઇતિહાસમાં અમર બનાવી દીધો. અને અંતે આ આખી વાત આપણને એક બહુ મોટા વિચાર પર લાવીને મૂકી દે છે. કુમારપાળની કહાણી એ વાતનો પુરાવો છે કે કેવી રીતે કોઈ એક શાસકના અંગત મૂલ્યો, એમની શ્રદ્ધા અને એમના આદર્શો આખા રાજ્યની, આખા સમાજની એક કાયમી ઓળખ બની શકે છે અને એ વારસો સદીઓ સુધી જીવંત રહી શકે છે.